નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 6. અને આ પ્રકરણમાં આપણે અત્યાર સુધી જે જોઈ ગયા છીએ એ બજારનો અર્થ, બજારના ઘટકો એટલે કે એની લાક્ષણિકતાઓ, જુદી જુદી 5 લાક્ષણિકતાઓનો પરિચય આપણે મેળવ્યો છે. 5 માર્ક્સનો પ્રશ્ન હતો, યાદ રાખજો. ક્લાસિફિકેશન ઓફ માર્કેટ, બજારનું વર્ગીકરણ. આ બજારના વર્ગીકરણમાં સ્થાન આધારિત બજારના મુખ્યત્વે 4 પ્રકારો, એનો પરિચય આપણે મેળવ્યો. ત્યારબાદ જથ્થા આધારિત બજાર એટલે જથ્થાબંધ અને છૂટક બજાર, એનો ખ્યાલ મેળવ્યો. એના પછી હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ જે છે એમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણ હરીફાઈની અંદર આપણે 3 પ્રકારના હરીફાઈયુક્ત બજારના પરિચય મેળવવાના છીએ. આગળ ઇજારો જોઈ ગયા, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. પૂર્ણ હરીફાઈ, શ્રીમતી જોન રોબિન્સને કહ્યું કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકો ઉત્પાદિત વસ્તુની કિંમત માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, એને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય. એના આપણે 6 લક્ષણોની યાદી ભણી ગયા છીએ. ત્યાર પછી ગયા સેશનમાં આપણે ઇજારો એટલે શું, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પરીક્ષાલક્ષી. ઇજારો એટલે શું? એમાં ચેમ્બરલીને કહેલું કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. સ્ટીગલરે પણ કહ્યું કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. એમાં પણ આપણે જુદા જુદા 7 લક્ષણો જોઈ ગયેલા છીએ અને એમાંથી 6 લક્ષણ 3 માર્ક્સ માટે અથવા 5 માર્ક્સનો પ્રશ્ન ઇજારો એટલે શું અને ઇજારાની લાક્ષણિકતાઓ કરીને પરીક્ષામાં આપણને પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ એક હરીફાઈયુક્ત બજાર જે છે, હરીફાઈને આધારે બજારના પ્રકારો જે છે એમાં અપૂર્ણ હરીફાઈની અંદર બીજો પ્રકાર એટલે ઇજારાયુક્ત હરીફાઈ, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. વિદ્યાર્થી મિત્રો, બજારમાં ખરેખર જોવા જઈએ તો ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે. ખરેખર વાત કરીએ તો બંનેનું સહ અસ્તિત્વ બજારમાં જોવા મળે. એટલે એનો અર્થ એ થયો કે થોડોક ઇજારો હોય અને થોડીક હરીફાઈ હોય. આપણે અગાઉ વાત કરી કે ભાઈ એક ઘરમાં ડાબી બાજુની જે દિવાલ છે એ પૂર્ણ હરીફાઈની દિવાલ છે, એની સામે બરાબર ઓપોઝિટ સાઈડ જે દિવાલ છે એ ઇજારાવાળી દિવાલ છે. તો આ બંનેના ટેકા ઉપર રહેલી જે છત છે એ ઇજારાયુક્ત હરીફાઈ છે. આ આપણી સમજણ માટે, કારણ કે ઇજારાયુક્ત હરીફાઈની અંદર ઇજારાવાળી દિવાલનું પણ અસ્તિત્વ છે અને પૂર્ણ હરીફાઈવાળી દિવાલનું પણ અસ્તિત્વ છે. એટલે હાલના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું અસ્તિત્વ વધારે જોવા મળે છે. તો વોટ ઇઝ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, એના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ચેમ્બરલિનની વ્યાખ્યા, પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવું બજાર એટલે ઇજારાયુક્ત હરીફાઈ. બહુ જ સહેલું છે. અગાઉ તમે જે 2 પ્રકાર ભણી ગયા છે એ બંને પ્રકારોવાળા બજારનું સહઅસ્તિત્વ એટલે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો બંનેનું સહઅસ્તિત્વ હોય તેવું બજાર એટલે ઇજારાયુક્ત હરીફાઈ. શ્રીમતી રોબિન્સે કહ્યું છે, જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય, તમે જુઓ ઇજારદાર તો બનતી જ હોય પણ સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈ બોલો કે અપૂર્ણ હરીફાઈ બોલો, બંને એક જ થાય. એટલે પરીક્ષામાં ખાસ કાળજી રાખજો. તમને અપૂર્ણ હરીફાઈવાળું બજાર પૂછે
તો પણ ઇજારાયુક્ત જ હરીફાઈવાળા બજારના લક્ષણો લખવાના. કાળજી રાખજો, કેમ કે અહીંયા પાઠ્યપુસ્તકમાં ટાઇટલ આપણને ઇજારાયુક્ત હરીફાઈ આપેલું છે અને પરીક્ષામાં તમને અપૂર્ણ હરીફાઈ પૂછી શકે. તો એવું ના થાય કે અપૂર્ણ હરીફાઈ તો કોર્સ બહારનું છે અને પૂછાયું છે, એટલે એ બાબતની ખાસ કાળજી રાખજો. તો આ વ્યાખ્યાઓ પૈકી કોઈ પણ એક વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે. એ ચેમ્બરલિનની વ્યાખ્યા કરો કે શ્રીમતી રોબિન્સની કરો. ઓકે. તો હવે આપણે એની લાક્ષણિકતાઓ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈ જે છે, આ ઇજારાયુક્ત હરીફાઈ એ 3 માર્ક્સમાં ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકે. તમારા સ્વાધ્યાયના 4થા પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન આપેલો જ છે, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો સમજાવો ગમે તે 3. સાથે સાથે ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ આ બે વચ્ચેનો તફાવત પણ નીકળી શકે. જો તમે ઇજારો બરાબર સમજ્યા હશો, ઇજારાના લક્ષણોનો બરાબર તમને ખ્યાલ હશે, તો ઇજારાયુક્ત હરીફાઈ સમજવામાં બિલકુલ વાંધો નહીં આવે. પહેલું લક્ષણ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલિસ્ટિક્સ કોમ્પિટિશન. મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ચલો, આપણે અત્યાર સુધી અગાઉ 2 પ્રકારના હરીફાઈવાળા બજારના લક્ષણો જોયા. પહેલું પૂર્ણ હરીફાઈ હતું. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારા પહેલું જ લક્ષણ હતું. પછી ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર એવું પહેલું લક્ષણ હતું. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પહેલું લક્ષણ મોટી સંખ્યામાં વેચનારા, અસંખ્ય શબ્દ નથી, મોટી સંખ્યામાં, અને અસંખ્ય ખરીદનારા. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનારા હોય. ઇજારાની અંદર એક જ ઉત્પાદક કે વેચનાર હોય. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે. એનો અર્થ એવો થાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનારા ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં, પણ મોટી સંખ્યામાં હોય. એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ પણ મોટા પ્રમાણમાં સમાયેલું હોય, પણ પ્યોર કોમ્પિટિશન ના હોય. જ્યારે ખરીદનારા આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફાર નથી લાવી શકતા. એનો અર્થ એ થયો કે ખરીદનારા ગ્રાહકો અસંખ્ય હોય, વસ્તુની કિંમત ઉપર પ્રભાવ પાડી શકતા નથી. એઝ અ કસ્ટમર જો તમને કિંમત પસંદ ન હોય તો તમે ત્યાંથી નીકળી જાઓ, બીજો ગ્રાહક આવશે, ત્રીજો ગ્રાહક આવશે, ચોથો ગ્રાહક આવશે, પણ કિંમત ઉપર પ્રભાવ પાડી શકતા નથી. બીજું છે વસ્તુ વિભિન્નતા. અંડરલાઈન કરજો, આ એક વિશિષ્ટ લક્ષણ છે. ઇજારાયુક્ત હરીફાઈનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા એટલે શું? એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે. ભિન્ન એટલે જુદું છે, અલગ છે, એવું દર્શાવવું. ત્યાં સુધી અંડરલાઈન કરો, એને વસ્તુ વિભિન્નતા કહેવાય. આ બી વિભાગમાં 1 માર્ક્સનો પ્રશ્ન છે. વસ્તુ વિભિન્નતા એટલે શું? કોઈ એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એકસરખી તો ન હોય, પણ નજીવો તફાવત હોય. એના રંગ, રૂપ, ગંધ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા આ બધી દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાને કારણે તેઓ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ વિભિન્નતા એટલે શું એ તમને પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે. ટીક કરી રાખજો પેન્સિલથી. દાખલા તરીકે નાહવાના સાબુ. તો જુઓ, રૂપ, રંગ, કદ, ગુણવત્તા, બધું, વજન, પેકિંગ બધું અલગ અલગ હોય છે, પણ જરૂરિયાત શું? એક જ છે. બરાબર છે. તો એ ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય.
ત્રીજું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર. વિદ્યાર્થી મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર એટલે શું કે પેઢીઓ ઉદ્યોગમાં વિના નિયંત્રણે એન્ટ્રી પણ લઈ શકે અને એક્ઝિટ પણ લઈ શકે, પ્રવેશ પણ કરી શકે અને નીકળી પણ શકે. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાઈને નવી પેઢી એ ઉદ્યોગમાં એન્ટ્રી લે એટલે કે પ્રવેશ લે. તેમજ જો અસામાન્ય ખોટ ઊભી થાય તો ખોટને કારણે એ વ્યવસાય કે ઉદ્યોગ છોડી પણ જશે. આમ આ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ જ પ્રતિબંધ હોતો નથી. દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ઓન એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ ન્યૂ ફર્મ એન્ડ ઓલ્ડ ફર્મ એઝ વેલ. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશ કરશે અને ખોટને કારણે નિકાસ કરશે. જો નફો દેખાય તો નવી ને નવી પેઢીઓ આકર્ષાઈને એન્ટ્રી લેશે ઉદ્યોગોમાં, પણ માની લો કે ખોટ પ્રવર્તમાન હશે તો એમાંથી એ નીકળી જશે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ પ્રાપ્ત કરશે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જશે. કારણ કે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું કોઈ જ આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગનો પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ પેઢી જો ખોટ ન કરતી હોય ને તો એ ઉદ્યોગ છોડીને જશે પણ નહીં. એટલે આ એન્ટ્રી અને એક્ઝિટ, પ્રવેશ અને નિકાસ એ સમયના ટૂંકા ગાળા માટે જોવા મળે. લાંબા ગાળે સ્થિતિ નોર્મલ થતાં નવી પેઢી ઉદ્યોગમાં પ્રવેશ લેતી નથી અને જૂની પેઢી ઉદ્યોગને છોડીને જતી નથી. ચોથું, વેચાણ ખર્ચ. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. વેચાણ ખર્ચ એટલે વેચાણ માટે થતો ખર્ચ, વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. એમાં ઘણા બધા ખર્ચ આવે. વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ કરવાનું, ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર, સેલ ટેક્સ વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને ચૂકવાતી સ્પેશિયલ રકમો ખાસ રકમ, શોરૂમ અને સેલ્સમેન પાછળનો ખર્ચ, વેચાણ માટે કેટલીક વાર કિંમતની છૂટછાટ આપવામાં આવે, ઇનામ આપવામાં આવે, ભેટ આપવામાં આવે અને આ બધામાં સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. આ ખર્ચ એ સ્પેશિયલી ફોર ધ સેલ્સ પ્રમોશન. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા નથી મળતું. ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાને કારણે અને આ વેપારીઓ કે ઉત્પાદકો ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશ્યથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નહાવાના સાબુ, આ બધામાં તમે જુઓ વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. દરેક ઉત્પાદક પોતાની પેદાશ બજારમાં વધુ ને વધુ વેચાય તે માટે જાહેરાત ઝુંબેશ ખર્ચ, એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન કરતી હોય છે. એટલે વેચાણ ખર્ચ એ અગત્યનું લક્ષણ છે. પાંચમું લક્ષણ, બિન કિંમત હરીફાઈ. ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે. એટલે શું સમજો. આ પ્રકારના બજારના ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખીને ગુણવત્તામાં ફેરફાર કરશે અને જાહેરાતના માધ્યમ દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરશે.
આ ઉપરાંત વેચાણ બાદની સેવાઓ પણ પૂરી પાડી અને ગ્રાહકોને આકર્ષે. દાખલા તરીકે એસી ખરીદો તો ઇન્સ્ટોલેશન ફ્રી. કોઈ વસ્તુ હોય એના પેકિંગ ઉપર 10% એક્સ્ટ્રા, 20% એક્સ્ટ્રા એવું છાપી આપવું. તો આ પ્રમાણે બિનકિંમત હરીફાઈ પણ કરે. તો આ ઇજારાયુક્ત હરીફાઈમાં બિનકિંમત હરીફાઈનું પ્રમાણ પણ ખૂબ જ વધારે જોવા મળે છે. છેલ્લું અને છઠ્ઠું લક્ષણ, બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આ બજારમાં વસ્તુના વેચનાર અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. they don't have any market knowledge regarding competition. આ બજારમાં નજીકની અવેજી તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી પણ તેઓ માહિતગાર નથી હોતા. તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા નીચી હોય છે. આમ બજારની અંદર નજીકની અવેજી વસ્તુઓની કિંમતો એક સમાન નથી હોતી. વિદ્યાર્થી મિત્રો, આ લક્ષણોને આધારે એવું કહી શકાય કે આ એક એવું બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની બહુ જ મોટી સંખ્યા છે, જેમ કે મોબાઈલ, નહાવાના સાબુ વગેરે. આ ઉપરાંત પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ કરી શકાય છે. આમ આ એક ઇજારાની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ જ છે, એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈ અથવા અપૂર્ણ હરીફાઈ એના 6 લક્ષણો, હું ફરી એકવાર લક્ષણો રિપીટ કરું. મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર, વસ્તુ વિભિન્નતા, પેઢીઓની મુક્ત અવરજવર, વેચાણ ખર્ચ, બિનકિંમત હરીફાઈ અને બજાર અંગે અપૂરતું જ્ઞાન. હવે પછીના સેશનની અંદર આપણે અલ્પહસ્તક ઇજારો એટલે શું, અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જોઈશું. એ પણ એક મોટો 5 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે આ ચેપ્ટર પૂરું થયેલું જાહેર કરીશું. સાથે સાથે આજના આ સેશન પછી તમે આ ક્લિપ સાંભળો અને સ્ક્રીન જુઓ એટલે એનું હોમવર્ક પણ લખી નાખો અને એના 6 મુદ્દા મોઢે કરો, કેમ કે પરીક્ષાલક્ષી છે. હરીફાઈના પ્રકારો પૈકી કોઈ પણ એક પ્રકાર તમને પરીક્ષામાં પૂછાય જ છે, કાળજી રાખજો. ઓકે, થેન્ક યુ.